જમાઈ આન મન કચરો વાળી દ્યો ને. કેમ મનીષા ક્યાં ગઈ? યાય 4 રસ્તે શાકભાજી લેવા ગઈ છે અને મને બહુ કમરમાં દુખે છે, નહીતર તો હું જ કરી નાખું. તમે કરી દ્યો ને. હા વાંધો નહીં. હું તારા મમ્મીનો નોકર છું કે હું? આ એણે મારી પાસે અહીંયા કચરો વળાવ્યો. જો હું વાત કરું છું. મમ્મી, તમે તમારા જમાઈ આગળ કચરો વળાવ્યો? હા, ઈ આ ઘરના જમાઈ છે અને આખા ઘરની ઇજ્જત એના હાથમાં છે. હવે પછી કોઈ દિવસ એની પાસેથી કામ ન કરાવતા. અરે યાર, બટેટા જ ભૂલી ગઈ. મમ્મી, હું આવું છું. જમાઈ ચા બનાવી દ્યો ને. હા બનાવી દઉં. આ ક્યાં વહી જાય છે મનીષા વારે વારે? નિશા, આ તારા મમ્મીનો વધારે પડતું થાય છે. અત્યારે મને ચા બનાવવાનું કીધું છે. જો તમે આજે મારે એને સરખી રીતના જ સમજાવવા પડશે. મમ્મી, તમે તો હવે હદ કરી છે. મેં તમને ના પાડી હતી ને કે એક કામ ન કરાવતા, તોય તમે એને ચા બનાવવાનું કીધું. પણ મેં તો ખાલી ચા બનાવવાનું જ કીધું, એમાં શું થઈ ગયું? અરે એમાં શું થઈ ગયું? ઈ શું એનો ઈગો હર્ટ થઈ ગયો છે અને આ બધા કામ શું છોકરાના છે? અને આ બધા કામ એને થોડી ના આવડતા હોય? હા, પણ લગ્ન પહેલા તને ક્યાં એકેય કામ આવડતા હતા? હા, નહોતા આવડતા, પણ સાસરે રહીને બધા કામ આવડી ગયા. એને મને વાત વાતમાં શીખવાડી દીધું છે કે બધાની ના પસંદ અને પસંદનું ધ્યાન રાખવાનું છે અને ચૂપચાપ કોઈ પણ ફરિયાદ વગર કામ કરવાનું છે. અને વહુ તો ખાલી નામની જ તે, કામ નોકરાણી વાળું જ કરવાનું છે. એટલા માટે હવે કોઈ પણ કામ હોય ને તો મને કહેજો, એની પાસે ન કરાવતા. કેમ કે વહુ કામ કરે ને તો એની ફરજ કહેવાય અને જમાઈ કામ કરે ને તો એનું અપમાન કહેવાય. અરે એક થોડુંક એવું કામ કર્યું એમાં હું એમનું અપમાન થઈ ગયું? અરે પણ મમ્મી, છોકરાઓ પોતાને રાજા જેવા જ સમજે છે. ઈ કઈ નોકર વાળા કામ થોડી ના કરે. હે ને ભાવિન? તમને ખબર છે, પૈસા તો છોકરીઓ કમાઈ શકે છે, પણ રાજા તો ખાલી છોકરા જ રહેશે અને અમે બધા તો ખાલી નોકરાણી બનીને જ રહેશું. અને મમ્મી, તમને ખબર છે, આમાં ભૂલ મારી નથી, ભાવિનની નથી અને તમારી નથી. ભૂલ છે ને એ લોકોના વિચારની છે. એના વિચાર જ આવા ભેદભાવ વાળા છે. લોકોના વિચાર એવા છે કે દીકરો આવે ને તો પેંડા વેચે છે અને જ્યારે દીકરી આવે છે ને ત્યારે જવાબદારી વેચવામાં આવે છે.